હેલો. હાલો, બોલો. નિલેશભાઈ. હા, બોલું છું. હું સુરતથી પંકજભાઈ બોલું છું. હા, પંકજભાઈ ઓળખું છું તમને. હા, તો એમાં તમારો એક કાલનો વિડીયો છે, દલિતોને ટાર્ગેટ કરવાની નતર માફી માંગવી મારો આવે. હા, એ તો સાબિતી કરી બતાવ્યું, પૂછી લેજો નીતાબેન ને. ભલે, એટલે મારે તો જે તમને કહેવાનું છે, તમે પછી આગળ જે પ્રોસેસ કરો. મેં લગભગ કાલે 3 જણાને કોલ કરેલો છે. એમાં બેસરભાઈ ચૌહાણ ને કર્યો તો, જિગ્નેશ રાઠોડ ને કર્યો તો. હા, બસ એમ. અને ત્રીજું કોણ હતું? ત્રીજું તો બસ ઈ જ તે આપણે કયા ભાઈ, ઈ ભાઈ મારે કઈ વાત નહોતી કરી, બરોબર. પછી એની યાર કોઈ સરસા જ નહોતી. બેસરભાઈ કરીને હતા. હા. પછી ચોથા આજે કોઈ સુરતના હતા એક ભાઈ, વસંતભાઈ ને કોલ કર્યો તો એને ઉપાડ્યો નહીં. પછી કોઈનો ભાઈ હતા એને ખાલી જાણ કરી હતી. પછી મેં તમને અત્યારે જાણ, તમને વાત મળી છે તો પછી કોઈ વાત ન કરી મારે. ના, બોલો ને. એક આપણે યુટ્યુબમાં મારે ધ્યાને આવ્યું હતું એક શબ્દ, મેં તમને કીધો કે જેવી રીતે સમજી લો કે આજથી 2 વર્ષ પહેલા કઈક કથાકાર કોઈ હતો આપણે અમારા હિન્દુ ધર્મની અંદર, તો એ ઉપરથી સત્સંગના ભાવથી કોઈની લાગણી દુભાઈ ઝેર ભાવથી નહીં, તો એ સમયે એક લાગણી દુભાઈ અને એવું આ કક્ષાનો જે આ વ્યક્તિ બોલ્યો છે ને તમારા સમાજનો, એ શબ્દો તો એ બોલ્યા જ નહોતા, મધ્યમ શબ્દ બોલ્યા હતા કથાના ભાવથી. તો એ સમયે કઈ ધ્યાને ગયું છે વસંતભાઈના અથવા તો ઘણા એવા સમાજના અગ્રણીઓને, તો તેઓએ એને ફોન કર્યો હતો અને ઓલા ફોનમાં માફી માંગી હતી. એ કે મારો એવો હેતુ નથી, પણ ત્યારે વસંતભાઈ એને પ્રશ્ન કર્યો હતો કે તમે જયારે સ્ટેજ ઉપરથી બોલો છો ત્યારે હજારો વ્યક્તિ સાંભળતા હોય છે કે ત્યારે એની અસર ડબલ સમાજમાં પડતી હોય કે તો તમે આ વસ્તુ ભૂલ કરી, તમે કથાકાર છો, આ છે તે છે, તમારે જાહેરમાં માફી માંગવી પડશે. તો એને એ માફી માંગી હતી, સમય મગાવી હતી, આપણે એનો કોઈ સમય વિરોધ નહોતો કર્યો, કારણ કે એ બોલ્યા હતા ને એનું તમે કાયદેસર માફી મગાવી. તો મારું અત્યારે કહેવાનું યાર છે, કોઈ તમારા સમાજના દાનાભાઈ કરીને છે, તો એ કાયદેસર વિડીયો ની અંદર બોલ્યા છે. આજે તો એ કાયદેસર વિડીયો એટલો બધો ફેમસ થઈ ગયો કે આપણે ન્યૂઝ ચેનલ કઈ છે ઓલી આપણે હારી છે કોઈ બેનની, એની અંદર આજે વિડીયો આવી ગયો છે. તો એની અંદર કાયદેસર હાવ થડકલા શબ્દ બોલ્યો છે તમારા સંબંધો ગેરમજાની 9 મિનિટ 6 સેકન્ડે. તો અને એ પાછો સમાજ સેવક છે તમારી નાતનો અને બહુ સમજુ માણસ છે, અને એ આજે વિડીયો લાખો માણસ નહીં જોવે. બરોબર. તો મારો એક કહેવાનો ભાવ જ છે કે તો તમે એને માફી મગાવો કે ન મગાવો એ તમારો પ્રશ્ન છે. અને કહેવાનો અર્થ એ છે કે શબ્દ બધા માટે એક હોય તો બધાની ઉપર લાગુ પડવો જોઈએ ને. અને જો એને અત્યારે તમે કોઈ ઇન્કવાયરી ન કરો તો અમારે એમ સમજવાનું કે માત્ર ને માત્ર અમારા બીજા 17 વર્ષ માટેનો છે એ શબ્દ. બરાબર છે. બીજું આમાં મારે કોઈ વિશેષ તમને કઈ આગળ કઈ કહેવાનું નથી. જે પ્રશ્ન મેં તમને કીધો, તમારા વિડીયો આવે છે અમે જોઈએ છીએ, અમને સારા લાગતા હોય જોઈ, ન ગમતા હોય ન જોઈ. બરાબર છે. હવે હું તમને જવાબ આપું. હવે જવાબમાં તો જો મારે તો સંતોષકારક જવાબ તો દેવો પડશે ને. અને બીજું તમને કહું, બીજું એકવાર આ જ શબ્દ આપણે રાજુભાઈ કરીને જુનાગઢ વાળા બોલ્યા હતા, પણ એ કોઈના ફોનમાં બોલ્યા હતા પર્સનલી, અને એ વાયરલ થયું હતું. એટલે એ તો આપણે કઈ નોટિસ નથી કરતા, પણ તમને કહું છું ખાલી, કોઈ એને પૂછ્યું હતું તમે સમાધાન કેમ કરી નાખ્યું, ત્યારે ગેરબંધાની શબ્દ બોલ્યા હતા કે હું આનાથી કંટાળી ગયો એટલે કરાઈ નાખ્યું હતું. બરોબર. હા એમ. હવે હું તમને, તમે જો મને ફોન કર્યો, તમને કઈક આશા મારી પાસે, બરોબર, તો હું તમારી આશામાં ખરો ઉતરું એ માટે હું તમને એક નાનું ઉદાહરણ આપું. નહીં જો આમ જો તમે જો આમાં કેવું છે, તમે વાત કરો તો મજા આવે, બરોબર. તમે સાંભળવા જ ના માંગતા હોય તો પછી હું તમને કેવું ના. ઓકે બોલો. તમારી ઘરવાળી છે, બરોબર છે નહીં, પણ તમે ઉદાહરણ આપો. હા, ઉદાહરણ તરીકે હું મારી ઘરવાળી લઈ લઉં, બરોબર. હા એમ લઈ લે, બરોબર. આજે એટલે હરેક સમાજની અંદર બધાને પોતાના હક અધિકાર હોય, બરોબર. હું મારી ઘરવાળી છે, હું એની જોડે સહવાસ કરી શકું. બીજો એને કરીએ કે ખરું? મારી ઘરવાળી છે, હું એના જોડે સહવાસ કરી શકું, બરોબર. બીજો કરીએ કે ખરો? તરત શું થાય? રેપ નો કેસ લાગે કે ના લાગે? ન લાગે ને. મૈત્રીકરણ ની વાત અલગ છે. હું તમને જે શબ્દ કહેવા માંગુ એ જો, આપણે કોઈ જો આપણે કે બેનું દીકરી તો આપેલી નથી, રોટી બેટીને કોઈ એવા વ્યવહાર નથી, બરોબર. એ વસ્તુ હોય ને તમે આજે બોલો તો વસ્તુ આખી અલગ પડી જાય. તમે જે મૈત્રી કરાર ની વાત કરો છો, નો ડાઉટ હું તમને સ્વીકારું છું. તમે જે શબ્દ મને કહો છો, બરોબર, હું એટલી ઈચ્છા રાખું છું કે તમને કદાચ સંતોષકારક જવાબ મળે એમ, બરોબર. હવે તમારી ઘરમાં ઘરવાળી હોય
તમે એના જોડે સહવાસ કરી શકો, હાથ પકડી શકો, તમે એને ગાળ દઈ શકો, કદાચ કે એવી પરિસ્થિતિ આવી તો તમે એને મારી પણ શકો. બરોબર. હા, હરેક ઘરની અંદર થતું હોય. અને કદાચ સામે વાળી બહુ મજબૂત પાર્ટી હોય, તમારું માથું ફોડી નાખે. નહીં આમાં જો આ જે શબ્દ બોલ્યા હમણાં તમને એક નાનું ઉદાહરણ આપો. હમણાં દેહુર પરમાર જે છે દેવી પૂજક, બરોબર? કોણ? દેહુર પરમાર. તમારા ઓબીસી માં જ આવે ને દેહુર, આપણે દેવી પૂજક. અચ્છા, એ તો મને કઈ ખ્યાલ નથી. હું દેવી પૂજક નથી મિત્ર. અને તમે તમારી વાત નથી કરતો, ઓબીસી માં આવે છે દેવી પૂજક, બરોબર? હા, ઓબીસી માં હું આવું. હા, બરોબર. હા, મને ખ્યાલ છે. તમે કીધું તમારી જાતે સ્વીકાર્યું છે, બરોબર? તો હવે દેહુર પરમાર એમ કે ભાઈ હું તો વાઘરી છું. હવે અમે તો જો સારી ભાષા તરીકે અમે એને દેવી પૂજક કહીએ. તો હવે એને પોતાની જાતને એમ કેવું હોય કે ભાઈ હું વાઘરી છું, તો આપણે એને ના પડાય. જો મારી વાત એટલા માટે આમાં એવું છે કે જે સમાજ, હવે હું તમને કહું, મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હું તમને શું કહું છું, બોલો. મેં ઈ જો ભાઈ ઈ પ્રશ્ન એનો છે, પણ કહેવાનો ભાવાર્થી છે આ શબ્દ હું જયારે બોલું છું ભાઈ. પણ હું તમને જવાબ તો આપ્યો ને પ્રભુ. આજે તમારી ઘરવાળી હોય, તમે વાત કરીએ તો ગામ આવીને કરીએ કે ઘર નહીં. સાંભળો, જો સંવિધાનના આધાર જો કોઈ મારી પત્ની હોય પછતાય એ સહવાસ કરી જાય અને એમાં મારા પત્ની, મારી વાત સાંભળો, તમે કોઈ તમારા પત્ની હારે સહવાસ કરે, મારી વાત સાંભળો, મારી વાત તો સાંભળો. તમે કીધું તમારી પત્ની હારે કોઈ સહવાસ કરે તો પછતાય મારી પત્ની રાજી હોય ને રાજી થી સહવાસ કર્યો હોય તો એનું ઓપ્શન છે કે ડિવોર્સ લઈ લેવા. મારું બારું ઈ પછીની વાત છે. સંવિધાન એનું ઓપ્શન આપ્યું છે. કોઈ પણ વસ્તુનું કોઈ માથાકૂટ કરવા કહેવાનો અર્થ છે. અને તમે રાજી હોય એ વસ્તુ કરે છે, તમે રાજી હોય તો એ એકબીજાની સહમતીથી થાય છે બધું. અને એ નો પોહાતું હોય, નો પોહાતું કરી દે છે ને, અને નો પોહાતું હોય. જો તમને કહું, નીતિબેન બોલ્યા એને માફી માંગી લીધી, અમે કઈ કીધું? બાકી મેં કીધું બાપત પોલીસ સ્ટેશન યાદમાં ફરિયાદ કરો આગળ. ના, એ તો બેન નો ફોન સ્વિચ ઓફ આવી ગયો. મેં થઈ જાય ને, એને પાવર હતો કે મને કોઈનો ફોન નથી આવ્યો એમ. ફોન કર્યો ને કે ના બોલું જો સાંભળો, બરોબર? ત્યારે એ બેન ના ઘરવાળા એમ કીધું કે ના મારા ઉપર કોઈ ફોન નથી આવ્યો ને જે કઈ હતું આપણે એનાથી કઈ આપણે એને અત્યારે કોઈ પેલું નથી કરવું, કેમ કે પછી એ બેન ને ખબર પડી ગઈ મારો ફોન તમને જોતો તો મારું રેકોર્ડિંગ બી મોકલી આપું, બરોબર? પ્રેમથી માફી માંગી લો, બાકી બાપત પોલીસ સ્ટેશન યાદમાં ફરિયાદ થશે. માફી દેવી કોને ના દેવી અમારા ઉપર ડિપેન્ડ કરે. હવે જો તમને બીજું કહું, અત્યારે હું દાનાભાઈ ને ફોન કરું ને મારે સંપર્ક થઈ શકે. અને આજથી ઘણા સમય પહેલા એના ગામના એક મિત્ર હતા ને એને મને એના ગ્રુપમાં નાખ્યો તો મેં વિડીયો ઘણા જોયા. પણ એમાં શું છે, અમુક વિચારધારા ન મળે ને એટલે એમાંથી નીકળી જવામાં મજા. એનું કર્મ કરે, આપણે આપણું કર્મ કરવી. મારે જે પ્રશ્ન હતો એ મેં તમને કર્યો. પછી પ્લસ બીજું, આજે હું દાનાભાઈ ને ફોન કરું માથાંભળો તો એ તરત મને એમ કે ભાઈ તું કઈ નાઈટ નો, તું કેમ મને ફોન કરે છે ભાઈ? એક વાત સાંભળો, ત્યાંથી વાત પૂરી થઈ જાય. કહેવાનો અર્થ એ છે કોઈ વસ્તુ ઈ જો બાબા સાહેબ વિશે કોઈ પણ માણસ બોલ્યું હોય પછતાય પર્સનલી, તો કોઈ પણ સમાજ નો હોય તો હું એને પર્સનલી ફોન કરીને પૂછી શકું કે ભાઈ તમારે જેને વાંધો હોય તમે એને કહી શકો. મને નિલેશભાઈ તમારી વાંધો છે તો તમને જ કહી શકું. મારે આખી નાત ને કે બાબા સાહેબ ને એમાં કોઈ પાડવાની જરૂર નથી. એવી રીતે અત્યારે દાનાભાઈ હું ફોન જ કર્યો તો હું મજબૂર છું. પણ કહેવાનો અર્થ 2 વર્ષ પહેલા જે ટ્રોસર કરી અને કથાકારને એનો ભાવ કઈ નહોતો, એની પાસે જે માફી મગાવી હતી તો આપણને તો ભાઈ સમાજ પ્રમાણે જે આપણે માણસ એવી તો વાત કરવામાં મને તો કોઈ બીક નથી લાગતી ભાઈ. એટલે મેં બધાને ફોન કર્યો મારા અંદાજ પ્રમાણે. પણ મેં તમને ઉદાહરણ આપ્યું ને કે મેં તમને એવું કીધું તમારી ઘરવાળી છે, બરોબર? એ રાજી ખુશી ની વાત અલગ છે, પણ કાયદાકીય રીતે આજે કોઈ ડાયરેક્ટ આવી સહવાસ કરી તમે લગ્ન કર્યા હોય તો ના કરી શકે. એટલે તો મારી વાત અંદર જે કોઈ બોલતું હોય ને એની અંદર તમે કાયદા કાનૂન પ્રમાણે તમે એમાં કાંઈ ના કરી શકો. હું તમને કાયદાની ભાષામાં કહું છું. અમે તો કાંઈ ન કરી શકવી, પણ કાલે સવારે એવો પ્રસંગ આવે કે સમજી લો કોઈ વ્યક્તિ બોલી ગયો, બરોબર છે, તો ત્યારે એ વ્યક્તિ સામે તમને એમ કે તમે જયારે એને કોલ કરો ભાઈ તારે માફી માંગવી પડશે, તો ત્યારે એ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે શબ્દ વસ્તુ એવી છે સંવિધાન એ કોઈ એક માટે નથી, સર્વ માટે લાગુ પડે. શબ્દ વસ્તુ છે, કારણ કે એને શબ્દને સંવિધાનને એટ્રોસિટી મુજબ એને શબ્દ નાખ્યો છે. એવું નથી કીધું કે આ નાઈટનો બોલે તો એને કાનૂન લાગુ નહીં પડે. એને એમ કીધું કે આ શબ્દ કોઈ પણ વ્યક્તિ બોલશે એને દુઃખ લાગે. હા બોલો. આપણે આવતીકાલે એક વકીલ રાખીને એની પિટિશન નાખી દો કોર્ટમાં, તમને જવાબ મળી જશે. તમને જો એવું થતું હોય
તમે એક આપણે વકીલ હાયર કરી લો અને વકીલ પાસે આપણે એક ફરિયાદ આપણે પિટિશન નાખો કોર્ટની અંદર, કેમ કે આમાં પોલીસ કેસ તો નહીં. મારી વાત સાંભળો, તમારો શબ્દ છે. મારો શબ્દ એમ નહીં, પણ હું તમને એ જ કહું છું. આજે તમારી નાતની અંદર પણ આજે એક શબ્દ એવો છે, મેં તમને કીધું ને, દેવી પૂજક ને લોકો, આ તો માત્ર ઉદાહરણ કોઈ ભાવાર્થ નથી બોલવાનો, પણ આ તો હું તમને સમજાવવા માટે કહું છું. દેહોર પર મારે એમ કહે છે કે ભાઈ હું વાઘરી છું, બરોબર? આજે વિચાર કરો કે અમે તો એનો વિરોધ. મારી વાત સાંભળો, જો હું તમને આ પ્રશ્ન એટલા માટે કરું છું કે જો મારી વાત સાંભળો, બ્રાહ્મણ છે ને, મારી વાત સાંભળો, બ્રાહ્મણ મારી માટે પુણ્ય છે. હું બ્રાહ્મણ ને મારા ઈષ્ટ સર્વો મારા બ્રાહ્મણ માનું છું, કારણ કે એનાથી અમારો મૂળ આધાર છે. તમને મારો હું બીજાને જનરલ નથી કહેતો, દુનિયા જે માનતી હોય, દુનિયા જે કહેતી, જે મને એટલી ખબર છે કે કોઈનો વિરોધ કરવાની જરૂર જ નથી. આજથી અત્યારે જે બધા ડિબેટો કરે આ તે ધર્મ ઉપર, એની કોઈ જરૂર જ નથી. અત્યારે જરૂર છે સંવિધાનની, અને એની પણ નોલેજ કરો. તમને કઈ દુઃખ સુખ જે કઈ છે તમને કહો, એ એમાં સમાધાન થાય છે. એનું કોઈ ધર્મની ડિબેટ કરે, તમે એમ કહો બોલો આમ ને ઓલો, કોઈ ફરક નથી પડવાનો. હવે શું અત્યારે જો આપણે ઓલા બેન છે સાંગાણી બેન, તમને કહું, એને લવ મેરેજ કર્યા, તમને કહું, તો એ બંધારણ મુજબ કર્યા છે. તો કહેવાનો અર્થ છે પટેલ સમાજ થી માંડીને એવા અસંખ્ય બેન હોય, તમારી નાતના મારી નાતના 18 વર્ષની બેન હોય, લવ મેરેજ કર્યા છે. તો હું એમ કહું છું એનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. એ બંધારણે મંજૂરી આપી છે. તમારે એની અંદર કઈ એમ નહીં, એમ નથી કહેતો. કહેવાનો અર્થ એ છે કે 18 વર્ષ ભેગું થઈને એની પર ચર્ચા કરીએ કે એમાં કોઈ ફેરફાર કરીએ કે ઈ તે હવની સહમતિથી બહુમતી થાય. તો કહેવાનો અર્થ છે કોઈનો વિરોધ કરવાથી, કોઈને ગાળ દેવાથી, કોઈને નિંદા કરવાથી, કોઈને મારી નાખવાથી એનું કોઈ સમાધાન થવાનું જ નથી 100 વર્ષે તે. હું ભાઈ બરોબર, એટલે હું એ વસ્તુમાં માનું છું. કહેવાનો અર્થ મારો એ છે, બીજું કઈ નથી. હવે જો મારી વાત જે મને તકલીફ છે કે જે બ્રાહ્મણને જે તે સમયે એ માફી મગાવી હતી, તો મને યાદ છે. તો હું એટલું કહેવા માંગુ છું કે તમે આને મગાવો તો અમને એમ લાગે કે બધું નીતિથી હાલે છે, કે એ બધા નીતિસર હાલે છે. અરે પણ મેં તો બધાની વાત કરી. પેલા શરૂઆત આપણે પેલા દેહોર પર મારથી કરો, તમને એનો વિડિયો. પણ એમ નથી કેતો મારી વાત માફી ના મંગાવી શકતા, તો ભાઈ અમારા સમાજની અંદર તમારે તળિયા ચાટવાની જરૂર શું પડે? મને એ કહો. ચલો, તમે તળિયા ચાટવાની વાત જ નથી. આજે તમે તમારું ઢાંકી રાખવા માંગો છો, હું તમને કહેતો કઈ પ્રકારનું ભાઈ, કઈ પ્રકારનું? એક કામ કરો, મેં તમને ક્યાં કોઈ વાત કરી? મેં તમને કોઈ પ્રકારની વાત કરી? અરે સાંભળો તો ખરા, તમે એમ કહો છો તમે માફી મંગાવો, બરોબર? એટલે નહીં, માફી મંગાવવાનું મેં નથી કીધું કોઈ પ્રકારનું. તમે શું કહો છો? મારે સાંભળો, મેં તમને એમ કીધું કે અમારી હારે જે વર્તન કરવામાં આવે છે જયારે અમારાથી બોલાઈ જાય ત્યારે, તો અત્યારે તમે એની પર કઈ કરો એમ તમારી પ્રત્યે તમને સારું લાગે તો ન કરો તો કાંઈ નહીં. અરે પણ હું તમને એ જ કહું, તમારો સમાજ છે ભાઈ. હા, તો મારી વાત સાંભળો, કોઈ હક નથી ભાઈ કયો. અરે પણ મારી વાત સાંભળો. ચલો બરોબર છે, હું તમારી વાત તૈયાર છું. અત્યારે હું પેલા દીપક ચુડાસમાને લાઈનમાં લાવું છું, તમે એને 2 મિનિટ સાંભળો. મારી કોઈ લેના દેના નથી. તમારે કહેવાનું તમારે ઓબીસી ની જે મારા ધર્મનો વિરોધ કરે છે કોઈ પણ પ્રકારનો, તમને કહું હું એનો વિરોધી છું. અરે પણ એમ નહીં તો તમારે એને કેમ નથી કહેવાતું? એમ કહું છું એ ધર્મનો વિરોધ કરે છે, જે ધર્મને એ માને છે એનો હું માનું છું. એમ નહીં, સાંભળો, અને ઈ ક્યાં અમારે કોઈ પ્રકારનો વિરોધ કરે છે? મારે કોઈ બોલવાનો આશય નથી, પણ એ એમ પોતાની જાતને એમ કે ભાઈ હું વાઘરી છું, બરોબર? મારી વાત સાંભળો, એના શબ્દને કોઈ સંવિધાનિક પ્રમાણતા નથી મળી ને, એને કોઈ સંવિધાનિક પ્રમાણતા એટ્રોસિટી નથી મળી ને, નકર એને માફી માંગવી પડે, એને જેલ જવું પડે. પણ એને કોઈ સત્તા નથી મળી ને એના શબ્દને. એમ તમારી મારી કહેવાથી એને કાંઈ ફેર ન પડે, એટ્રોસિટી એને કોઈ લાગુ ન પડે, કેસ બેસ કોઈ પ્રકારનું. તમને એક બીજું ઉદાહરણ આપું. તમારી પાસે 1 લીટર પાણી છે, મારી વાત સાંભળો, બરોબર? એ લીટર ની અંદર હું 1/2 લીટર પાણી નાખી દઉં તો તમને ખબર પડશે કે આની અંદર રિયલમાં પાણી ગયું કે નહીં ગયું? તમને ખબર પડવાની ખરી? એટલે હું તમારી પાસે 1 લીટર પાણી હોય, એક માની લો કોઈ પણ પાત્ર ભરેલું છે, એની અંદર સેમ પ્રકારનું પાણી નાખી દઉં, તમને એની તમે અલગ કરી શકશો ખરા? ના ના, એ તો અત્યાર સુધી વૈજ્ઞાનિક લોહી ક્યાં બનાવી ગયા છે? નથી કરી શક્યા ને. એ વસ્તુ છે, એને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવી છે કે જો દલિત સમાજની વ્યક્તિને કોઈ ગેરસંવિધાનિક શબ્દ વાપરીને હળદૂત કરે તો એટ્રોસિટી થાય છે, તો એને માફી મળે. અને આ વ્યક્તિ જાહેર મંચની અંદર બેઠા બેઠાને ખબર છે ઓલરેડી સુપ્રીમ કોર્ટે પછી ના બોલવો જોઈએ ને. અમારે જેવો કોઈ સમય જ ન હોય, પણ આ તો એક સમાજ સેવક છે અને ઈ પોતે બોલે ત્યારે અમારે તમને કેવું પડે. બાકી તમારે ક્યાં એમ કીધું તમે જે પેટ્રોલ ની અંદર પાણી હોય તો અલગ કરી શકાય.
પાણીમાંથી પાણી મને અલગ કરી બતાવો તો હું તમારી આગળ તમારા પગે પડવા તૈયાર છું. અરે ભાઈ મારે કોઈને એમ પગે નહીં, નથી પણ તો પડવાના. તમે પછી તમારી હું રીતે તમને લડો, કહું અમે અમારી રીતે લડી. અમારે એમ કોઈ વાત જ નહીં, નથી. એટલા માટે જ મેં તમને કીધું કે એકવાર તમે વકીલ હાયર કરી લો અને તમે ના, પીટી ના, કરી મારે નાખો. મારે કોઈ પ્રકારનું કરવાની જરૂર તો નથી. પછી અમારે તમે તો ફોન કરીને ખોટો આવી મતલબ થોડો ફોન મેં ક્યાં કોઈ તમને કઈ તકલીફ આપી? મેં તમને એવું કીધું તમે નહીં, આમ જ મને કરો ને તો ઠીકડું કરો ને મારા પૂછડું કરો. જોડે હું તો અમુક ના લાઈવ માં મૂકીશ કેમ કે લોકોને ખબર પડે કે ભાઈ મારી વિચારધારા કેવી છે. મારી વાત ખબર નો બેકો તો સારું ભાઈ. હું આમાં કોઈ વસ્તુમાં માનતો નથી. તમારી ઈચ્છાની વાત છે. તમારે કઈક યુટ્યુબ પર આ છે તે છે લાઈક વાઈક જે કરવું મેં કઈક કોઈને કઈ એવું કઈ પ્રસાર કરવા મેં કોઈ ફોન નથી કર્યો. પછી તમારી ઈચ્છા. આમાં કેવું થાય પબ્લિક ને ખબર પડે ને કે ભાઈ મારી વિચારધારા એવી છે કે ભાઈ હું આજે મારી સમાજ ના હોય તો એનો સપોર્ટ કરું છું. તમને એવું થાય એ તો જે હોય મને એવું કાંઈ નથી થતું. મને કાંઈ નથી થતું. મને તો એટલી ખબર છે. મેં તમને ફોન એક ઈ આશયથી કર્યો હતો કે બ્રાહ્મણ ને હું મારા પુણ્યની માનું છું, આદર્શ માનું છું, બરોબર છે ભાઈ. તો જે તે છે ભાઈ એ કથાકારને માફી મગાવી હતી તો એનું આપણે દુઃખ છે મને. અને મને એમ થાય છે કે આવી રીતનું કરો તો મને નીતિ એ બરોબર લાગે કે શબ્દને તમે માન આપો. અરે પણ અમે માન આપીએ છીએ ને પણ સામે કોઈ અધર કાસ્ટ નો હોય તો ને એને કઈ કોઈ ભાવાર્થ નહીં હોય. અમે તો એને કહીએ કે તું એ જ છો. અમે તો કહેવા માટે આગળ હું એ નહીં કીધું ભાઈ તમે ક્યાં એમ તો બધા જો ભાઈ નિયત છે ને એ સૌથી મોટી છે. કહેવામાં તો હું તમને એમ કહું આપણે બધા ભાઈઓ છે. પછી નિયત એક વસ્તુ જે તમે વિચારને ફોલો કરો છો એને હું કરતો જ નથી ફોલો. તો ભાઈઓ કઈ રીતના એડજસ્ટ કરવા આપણે? તમને કોઈ ભેગું જ ન થાય તો એમ નહીં. તમારા ઓબીસી ને કોઈ દિવસ મંદિર ની અંદર તમને ગડવા દે છે? પૂજારી બનવા દે છે? કેટલા પૂજારી છે? કોણ ઓબીસી માંથી આજે કેટલા પૂજારી બની છે? એક શિવ મંદિર ની અંદર મારી વાત ભાવનગર ની અંદર જાઓ તમે મંત્રેશ, શિવ મંદિર ની અંદર એક કોળી દાદા છે એ દીવાબત્તી કરે છે, ધૂપ દીપ કરે છે. અને હું પોતે મારા ગામ ની અંદર જાઉં હું ધૂપ કરું છું. અને હું શિવ મંદિર ની અંદર જાઉં છું, આવું છું, શિવલિંગ ઉપર જળ ચડાવું છું અને વિદ્વાન બ્રાહ્મણો મારી યારે સત્સંગ કરે છે. મને દેવો કોઈ એટલું કયો આપણે શંકરાચાર્યોમાં આપણે કેટલા ઓબીસી સમાજના છે? આપણા શંકરાચાર્ય નો જો તમે માનો છો? અરે પણ કેમ નહીં? આપણે ભારત દેશ ની અંદર હોય તો આજે ભારત દેશ નહીં. મારી વાત સાંભળો. તમે શંકરાચાર્ય કેટલા શંકરાચાર્ય બન્યા? RSS ની અંદર થી એને કેટલા અમને મારી વાત સાંભળો. મારી પેલા એક મને જો આપણા શંકરાચાર્ય નો જો તમે એને માનો છો પેલા મને નહીં એક મારી વાત સાંભળો. આપણા વાત સાચી પણ તમે એને કોઈ ફોલો કરતા હોય એમ તમે જો આપણા શંકરાચાર્ય એટલે કે તમે જેને માનતા હોય એ તમારા કહેવાય. તમને એમ નહીં. તમને શંકરાચાર્ય ની અંદર આપણે ઓબીસી માંથી કેટલા શંકરાચાર્ય બન્યા અત્યાર સુધીમાં? મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. એનો અમારે વિરોધ જ નથી. અમને એ સંસ્કાર મળેલા છે. મને એ સંસ્કાર મળેલા છે. જે સંસ્કાર ધર્મ મારી વાત સાંભળો. મનુસ્મૃતિ ની અંદર એવું લખ્યું છે કે બ્રાહ્મણ સૌથી પૂજનીય છે, એનાથી નીચે ક્ષત્રિય અને એનાથી નીચે તો ઓબીસી ને શેડ્યુલ કાસ્ટ ને માને એનો પ્રશ્ન છે ને. હું મનુસ્મૃતિને માનું છું તો હું એને એક્સેપ્ટ કરું છું. તળિયે ચાટવા માટે પેદા થયા છો, એની સેવા કરવા માટે. મારી વાત સાંભળો. આ શબ્દ તમે જે બોલો છો એ તમે તારે બોલો અને કાંઈ વાંધો નહીં. અમે આ જેટલું તમે બોલો છો ને ભાઈ તમે તારે બોલો. કારણ શું છે તમને ખબર છે કે તમને એક જે હક આપ્યો છે ને એનો તમે દુરુપયોગ કરો. એમ નહીં. એટલે એ તો પણ આજે 19A મુજબ તમે કોઈને પણ પૂછી શકો ને કે આજે તમે એની સેવા કરવા માંગતા નથી. હું એના માટે મને સંસ્કાર જ મળેલા છે. અમારા પૂર્વજ હું જે પણ હિન્દુ હોય ને સાચો હિન્દુ એ છે કે જે કૃષ્ણ ભગવાન વર્ણ વ્યવસ્થા ગોઠવીને ગયા છે ને જે એ વ્યવસ્થા પ્રમાણે હાલવું એ જ સાચો હિન્દુ. એ જ મારા મતે એ જ મારો છે. એને જ હું અમારા માનું છું જે પણ યાજ્ઞાનું પાલન કરે છે. એવું છે તો હમણાં પેલા યાદવ ની ચોટલી કેમ ખેંચી નાખવામાં આવી હતી MP ની અંદર? યાદવ એ કૃષ્ણ પંથી નથી. યાદવ જે છે કૃષ્ણના વંશજ નથી તો બ્રાહ્મણ એની ચોટલી કેમ ખેંચી લીધી? પછી હવે જો એમાં એવું છે. હવે જો મારી વાત સાંભળો. હવે એને જો મારી વાત સાંભળો. હવે તમે પ્રશ્ન કર્યો કેમ ચોટલી ખેંચી લીધી, કેમ માર્યા. હવે મારી વાત સાંભળો. એ જે કઈ હોય હવે એ જ વસ્તુ કોઈ પોલીસ વાળો છે કોઈ વસ્તુ છે એને પગે લાગ્યો હોય તો એ બંધારણ વિરુદ્ધ થઈ જાય. હવે એ એનું સમજી લીજો. એક એનું પોલીસ હોય એનો બંદોબસ્ત હોય. ક્યાંય પણ વ્યવસ્થા અટવાતી હોય એને એમ લાગ્યું હોય
કે આનાથી કોઈ જાનહાનિ થાય ત્યારે જ એની બળ પ્રયોગ ઈ કરે છે, બરોબર. હવે આની અંદર એનો પ્રશ્ન શું છે, આપણે પ્રશ્ન એ વખતે હાજર નહોતા તો હું એ વિશે તમને ન કહી શકું, પણ મને એટલી ખબર છે ઓલરેડી સાબિત થયું છે ને, એને તો ચોખ્ખું કીધું છે પાંડેએ કે ભાઈ તું કાલે ત્યારે તો તે ચોટલી રાખી છે, કાલે અને એવું થોડું છે. પોલીસ સરકાર મારે હા બોલો. આપણે યુપી ની અંદર પેલા જે યાદવ હતા એ કથા કરવા ગયો હતો, બરોબર. એને માર મારવામાં આવ્યો, એને ટકો કરવામાં આવ્યો. યુપી ની અંદર એક યાદવ હતા, બરોબર, વ્યક્તિ હતા. કેટલો સમય થયો? આ લગભગ 2 કે 3 મહિનાની વાત છે, વધારે નથી. બરોબર. એ કથા કરવા ગયા હતા. મેટર શું હતી? કથા કરવા ગયા હતા એટલે લોકોને ખબર પડી કે આ તો યાદવ છે, તો ત્યાંથી બ્રાહ્મણો ભેગા થયા, એમનો ટકો કરી નાખવામાં આવ્યો, એમને માર મારવામાં આવ્યો, 6 જણાની ધરપકડ કરવામાં આવી અને બ્રાહ્મણના મૂત્રથી એમને શુદ્ધિકરણ કરાવવામાં આવ્યું. તો ન્યાય તમે એ બાબતે તમને પેટમાં નહીં? ના, મને કોઈ પ્રકાર નથી. શું છે મારે સાંભળો, જે તે સમય ઈ જે યાદવ છે એને દુઃખ લાગ્યું છે, મારે સાંભળો, એને દુઃખ લાગ્યું છે, પોલીસ કેસ કરવા જાય ને. યાદવો છે તો આજે કૃષ્ણ ભગવાનના વંશજો નથી, તો આજે એના જોડે અત્યાચાર થાય ત્યારે આપણે ભારત દેશની અંદર બધા ક્યાં જાય છે? ના, મારી વાત સાંભળો, કોઈ જગ્યાએ ક્યાંય જાતું નથી. બંધારણ આપ્યું છે કે તમને એમ લાગતું હોય તો એને બંધારણ પૂરો સપોર્ટ આપે છે. આજે હું છું, હું કોઈ મંદિરે જાઉં છું, મને અત્યાર સુધી તકલીફ નથી થઈ, પણ એવી તકલીફ થાય તો હું પણ બંધારણમાં ઇન્કવાયરી કરી શકું છું. એવું નથી કે હું વધારે રહું છું માટે જઈ શકો છો. તમે આજે મને એટલા માટે વ્યક્તિગત ફોન કરી શકો છો કે કેમ કે તમને બંધારણ હક અને અધિકાર. બોલો. મનુસ્મૃતિ આમાં તમને બોલવાનો કે સાંભળવાનો કે તમને કોઈના જોડે બેહવાનો હક અધિકાર નથી આપતી. ના, ભલે મને શૂદ્રમાં જ આવો છો, ઓબીસી મને ગર્વ છે. મને જે કઈ મળ્યું હજી હાલની તારીખમાં હું જાઉં ને એટલે મને કોઈ આશ્રમમાં એમ કે ને ભાઈ તારે અહીંયા સંડાસ સાફ કરવાનું, વાળવાનું છે ને આ કરવાનું છે, એટલે હું કોઈ વિરોધ જ નથી. મારી પાસે જ્ઞાન અસંખ્ય હોય તો મારી માટે એ શિરો માન્ય છે. અને મનુસ્મૃતિ અને બીજું તમે જો બીજું પોતાનું સ્વમાન ના વાળું હોય એ ગમે ચાલતી લે, ગમે ત્યાં. હું કયો માનસિક ગુલામ હોય ને એને તમે ગમે કેમ કે જન્મ જાતું હોય, મીઠા ના થાય. પંકજભાઈ તમે જો તમારી જેવી ઈચ્છા, મીઠો લીમડો આવે ને એમાં કડવો લીમડો, બધા પ્રકાર આવે તમને, બરોબર છે. હવે થાય ન થાય તો એ તો ભાઈ એનું ઓલું હોય બધું, બરોબર. પણ હું તમને એમ કઉ છું કે તમે તમારે બાબા સાહેબ છે આપડા, બરોબર છે, ભારતના ભારત રત્ન, એને 70 વર્ષથી સંવિધાન બનાવ્યું, બરોબર, 70 વર્ષ થયા, બરોબર છે. તો એને જે તે સમય મનુસ્મૃતિ ની બધું હળગાવ્યું અને આજની તારીખમાં તે મનસુખભાઈ છે, તમે છો, ખુલ્લા દિલથી બોલો છો, બરોબર છે, ખુલ્લા દિલથી મનમાં આવે કે ભાઈ આ હોય તો એનું પ્રમાણ દેખાડીને પુકારા ઉકારા મનસુખભાઈ ને પછી ઘણા યુવાનો બોલે છે. તો કહેવાનો અર્થ છે અમે બાબા સાહેબ વિશે નથી બોલી શકતા, અમે નથી બોલી શકતા બાબા સાહેબ વિશે, અમે નથી બોલી શકતા. એનું કારણ શું છે? એનું કારણ મારી વાત સાંભળો, તમે આ રીતનું ખુલ્લેથી બોલી શકો છો, અમે નથી બોલી શકતા. શું બોલીએ એ મને કહો. મારી વાત સાંભળો, આ 2 દિવસ પહેલાનો સરસ્વતી માનો વિડીયો, પછી તે દિવસે તમે મને કઈક ઓલા સીતા માતા, રામ માતા જે કઈ હોય, બરોબર છે, અમે તો કર્યું એ વિશે. પછી મનસુખભાઈ એમ કે છે કે કુકડા ઉપર બાઈ બેસી જાય તો મરી જાય, પછી ઢીકડું પૂછવું, એવું હજારો પ્રકારનું. એના એક વિડીયો એવો ન હોય. એટલે મારી વાત કહેવાનો અર્થ છે કે તમે જે આ 70 વર્ષથી અમે કઈ બોલવી તમારે નાત વિશે તમને, તો તમારી ઉપર ડાયરેક્ટ એવી ઇન્કવાયરી થાય છે કે અમે જાણે કઈક માણસને મારી નાખ્યા હોય એવી ઇન્કવાયરી થાય. અને તમે જે આદિ અનાદિથી જેને અમે પૂંજીએ છીએ એની કોઈ મર્યાદા વગર તમે એટલા શબ્દો બોલો છો, બરોબર છે, તો તમને એટલી બધી આઝાદી છે, અમને નથી. દુઃખ તો થાય. જવાબ આપો, સાંભળો. તમે જે કુકડાની વાત કરો છો, બરોબર, કદાચ એ વખતે કુકડો મોટો આવતો હોય તમને ખબર નહીં. એની મારી વાત સાંભળો, તમે જે કીધું એનું તમને જવાબ આપું. મનસુખભાઈ ને આપણે સાઈડમાં મૂકો, પણ જે વાત છે આપણે એ પોઈન્ટ ઉપર આવીએ. તમે એવું કીધું ભાઈ કુકડા ઉપર બાય બે તો મરી જાય, બરોબર. આજે માણસનું વજન ઓછામાં ઓછું 50 થી લઈને 80 કિલોનું હોય, બરોબર, ને કુકડો ગણી લો તો મેક્સિમમ એ માની લો 100 ગ્રામ થી લઈને 1 કિલો કે 1.5 કિલો નું હોય. તમે તાર્કિક બુદ્ધિથી તમે કુકડા ઉપર બેન મને બતાવો. બાકી પેલાના કુકડા કદાચ હાઇબ્રિડ હોય કે કદાચ
50 કિલોના કે 500 કિલોના આવતા હોય એના ઉપર માતાજી બેસતા હોય તો એ બાબતે પહેલાની વાતને અમે કશું નથી કહેતા. અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે જે હું તમને કહી શકું છું કે આજની તારીખમાં કદાચ મારી છોકરી બેઠી હોય ને તો કુકરો મરી જાય. બીજી વસ્તુ તમે જે મને કીધું કે આપણે સરસ્વતી માતા બાબતે તમે વાત કરી, હવે જે અત્યારે આજે કોઈ પણ સ્કૂલ એવી નહીં હોય ભારત દેશની અંદર કે જ્યાં તમે ત્યાં જાઓ અને તમને ત્યાં સરસ્વતી માતાનો ફોટો તમને લાગેલો ના મળે. આપણે પૂછે કે કોણ છે તો એવું કહેવામાં આવે કે ભાઈ આ સરસ્વતી માતા છે કે બ્રહ્માજીની દીકરી છે અને વિદ્યાની દેવી છે, એવી રીતે એનું સંબોધન કરવામાં આવે. બરોબર. એના હાથમાં વાણી છે, પેલી વીણા છે, સોરી માફ કરજો, કાનમાં એને ઝુમર પહેર્યા હોય અને કમળના ફૂલ ઉપર બેઠા હોય. આજની તારીખમાં કમળનું ફૂલ એટલે આપણી મુઠ્ઠીમાં આવી જાય. એ પેલાના સમયની અંદર કેવા કમળના ફૂલ છે મને ખબર નથી. બીજી વસ્તુ કે એમાં તમે એવું કહેવા માંગો છો કે ભાઈ વિદ્યાની દેવી છે, તો એ કઈ યુનિવર્સિટીમાં ભણ્યા પછી એમને વિદ્યાની દેવી સાબિત કરવામાં આવ્યા? તો લોકો અત્યારે ખબર, એ તો આસ્થાનો વિષય છે. જો આસ્થાનો વિષય હોય તો એને સ્કૂલની અંદર રાખવામાં ના આવે. તમે મંદિરની અંદર માતાજીનું મંદિર બનાવો, સરસ્વતી માતાનું, હું ના નથી પાડતો, ત્યાં એને સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકવાની જરૂર છે. એનું કારણ તમને કહું કે ભારત દેશની અંદર સૌથી પહેલી વહેલી સ્કૂલ સાવિત્રીબાઈ ફૂલે બનાવી હતી. બરોબર. એના લોકોને ભણવાનો, દીકરીઓને ભણવાનો હક અધિકાર આપ્યો હતો. અને એને ક્યારે ખબર પડી કે ભારત દેશની અંદર અંગ્રેજો આવ્યા ને ત્યારે ભણેલા ગણેલા હતા, બાકી આપણને તો કોઈ ભણવા ગણવા તો દેતું નતું. આપણે કોઈ બાપ દાદા કલેક્ટર તો હતા નહીં. બરોબર. અંગ્રેજો આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આપણે ભણવું જોઈએ ને આગળ વધવું જોઈએ. સૌથી પહેલી વહેલી એક આપણે જે સ્ત્રી ભણેલી હતી ને ભારત દેશની અંદર, તો એ બુદ્ધિસત્વમાં એક નામ હતું. અત્યારે કદાચ મારા મોઢે નામ નથી, કેમ કે આપણે અમુક વસ્તુ ભૂલી ગયા પછી કેવું છે, અમુક પેલું નથી યાદ આવતું. બરોબર. તો કહેવાનો મતલબ કે સૌથી પહેલું વહેલી જો સ્વતંત્રતા દેવામાં આવી હોય ને તો બુદ્ધિઝમની અંદર દેવામાં આવી છે. બરોબર. તો મહેરબાની કરીને ત્યાં ફોટો મૂકવો હોય તો તમે બૌદ્ધ ધર્મના જે વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા છે, બેન દીકરી શરૂઆતની, એનો ફોટો મૂકો. તમે સરસ્વતી માતા કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા, કઈ વિદ્યાપીઠમાં ભણવા ગયા હતા? મને એક સિંગલ જવાબ મૂકો, એની પાસે કેટલી ડિગ્રી હતી? આજે 32 ડિગ્રી ભણવાથી ભારત દેશની અંદર તમે બંધારણ લખી શકો છો. એનું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર 80 વર્ષ પૂરું પાડીને ગયા. મને તમે એક કહો કે આજે તમે એવી કઈ ડિગ્રી લેવાથી તમે સરસ્વતી માતાને કે કોઈને દેવી દેવતાને તમે વિદ્યાની દેવી માની શકાય? મને એનો જવાબ આપો. એ તો મને ખ્યાલ છે બાબા સાહેબ ને એક બ્રાહ્મણે જ તેને મદદ કરી હતી અને આંબેડકર સરનેમ છે એ બ્રાહ્મણની જ છે. અને પછી એ બ્રાહ્મણ આંબેડકર દાદા બ્રાહ્મણ જે સપોર્ટ કર્યો હતો અને એના મદદથી એક ક્ષત્રિય એને પૈસા આપ્યા હતા. ક્ષત્રિય નહીં, સયાજીરાવ ગાયકવાડ ક્ષત્રિય નતા, મરાઠા હતા. મરાઠા ક્ષત્રિયમાં નહીં આવતા. એનું તમને બીજું ઉદાહરણ આપી દઉં. શિવાજી મહારાજ સાંભળો, બ્રાહ્મણો એમને જયારે એને જે રાજ તિલક કરવાનું હતું ને ત્યારે પગના અંગૂઠાથી, ડાબા પગના અંગૂઠાથી એમને તિલક કરેલું છે. તો મરાઠામાં ક્ષત્રિયમાં ક્યારે ગણવામાં નતા આવ્યા. એટલે તમે એ સાબિતી ના આપી શકો કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ એ ક્ષત્રિય હતા. બીજી વસ્તુ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે વિદેશમાં ભણવા ગયા ત્યારે સયાજીરાવ ગાયકવાડ એને કોન્ટ્રાક્ટ કર્યો તો તમારા 10 વર્ષની નોકરી મારા અંડરમાં કરવી પડશે. એક આધુનિક યુગની શરૂઆત હતી. કેમ કે આજે તમે કોઈ પાસે રૂપિયા લો છો, તમે આજે તમારી પાસે કોઈ ગેરંટી તમારે દેવી પડે છે. એવી જ રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એમની પોતાની ગેરંટી આપી હતી કે હું 10 વર્ષ તમારા અંડરમાં નોકરી કરીશ. પણ જયારે ભારત દેશની અંદર પાછા આવ્યા એના જોડે એટલો જાતિવાદ કરવામાં આવ્યો એટલે બાબા સાહેબને ના છૂટકે 11 દિવસે એમને ત્યાંથી રાજીનામું દેવું પડ્યું અને પછી એ પાછા વ્યા ગયા મુંબઈ. અને પછી એના બધી ક્રાંતિની ચળવળ શરૂઆત કરી. કેમ કે એને ખબર પડી કે ભારત દેશની અંદર લોકો હવે મને સારી રીતે જીવવા નહીં દે તો કદાચ મારા સમાજનું શું થશે. પછી એને આપણે સયાજી બાગની અંદર આજની તારીખમાં 23 સપ્ટેમ્બરે જે લોકો ભેગા થાય છે ને તેના માટે થાય છે કે બાબા સાહેબ સંકલ્પ લીધો, સંકલ્પ ભૂમિ ઉપર. બરોબર. અને પછી એને આ બધે ભારત દેશની અંદરથી 300 જણા હવે ભેગા કર્યા. કેટલા? 300 જણા કે જે બાબા સાહેબને સપોર્ટ કરતા હતા અને એને ગણેલા હતા અને એ વાતને માનવા તૈયાર હતા. કેમ કે ભારત દેશની અંદર ઘણા મૂર્ખ હોય તો ઘણા બુદ્ધિજીવી વર્ગ પણ હોય છે. આજે હું લાઈવ કરું છું તો આજે મારી લાઈવ ની અંદર 50,000 લોકો જોડાય છે. કેટલા? તેની અંદર 5,000 જણા કદાચ એવા પણ હોય કે કદાચ ના પણ સપોર્ટ કરતા હોય. સપોર્ટ બાબા સાહેબ એટલા હોશિયાર હતા, ભણેલા ગણેલા હતા. તો એને પછી એવા 300 જણાની શોધ કરીને એને મળીને પછી એક ભારત દેશનું બંધારણ લખ્યું. અને એને એ બુદ્ધિજીવી એટલા હતા કે એને બહુ આગળનો વિચાર હતો કે કાલે એને પ્લાનિંગ કર્યું કદાચ અંગ્રેજો વ્યા જશે તો આપણું શું થશે. તો એને આખું એવું પ્લાનિંગ કરીને એને 2 વર્ષ ને 11 મહિના ને કંઈક અમુક દિવસ સુધી એને આખું બંધારણ તૈયાર કર્યું એની કમિટીએ. આપણે બધાનો ઉપકાર માનીએ છીએ, આભાર માનીએ છીએ, પણ આપણે એનો આભાર નથી માનતા કે જેણે બાબા સાહેબને હળદૂત કર્યા. અને એનો આભાર એટલા માટે આપણે માનીએ છીએ કેમ કે એને જો બાબા સાહેબને હળદૂત ના કર્યા અને 11 દિવસમાં જો બાબા સાહેબે રાજીનામું ના આપ્યું ને
તો બાબા સાહેબ કદાચ 10 વર્ષ નોકરીમાં કાઢી નાખે ને તો કદાચ બાબા સાહેબ સંવિધાન ના લખે, કેમ કે એના જોડે જાતિવાદ ના થાય તો એને ખબર જ ના પડે. અત્યારે જો અમે સીવી હું જ છું પોતે, હાલો મારી જ વાત કરો, હું જ તમને તમારા શબ્દો સુધી નો પહોંચ્યો, તમને સમજી નહીં કે તમે જો અમને અડધૂત ન કરતા હોય તો, અમારા ધર્મને અમારી માતાજીને તમે અડધૂત ન કરતા હોય તો આપણે આમાં ક્યાં પડવાની જ વાત છે. પછી અમે ડીપમાં ગયા હોય બધી કોઈ સ્વાભાવિક રીતે, બરોબર. પછી બીજું તમને કહું, એક ખાલી કોઈ પણ વસ્તુની હરેક વ્યક્તિએ માફી માંગી છે, મેં જોઈ છે. તમારા સમાજની થોડી પણ મિસ્ટેક કોઈ જાણી જોઈને કરી હોય અથવા અજાણતા કરી હોય તો એને સ્વાભાવિક રીતે તમે એને માફી મગવી છે અને થાય તો સજા અપાવી છે ભાઈ. પણ મનસુખ રાઠોડે હજી આ બાબતે માફી નથી માંગી. ના માંગે ને 17 વર્ષની જે 17 વર્ષ 18 વર્ષ છે, ગુજરાતના 18 વર્ષ છે, જે ધર્મને માને છે, જે માતાજીને માને છે, એને માફી નથી માંગી. એનું કારણ હું જે બોલ્યો તો એ બાબત હું 14 દાડા જેલમાં રહીને આવ્યો. કેટલા દાડા? મેં નથી માફી માંગી. મેં ઈ તો મને મારી વાત સાંભળો, સેન્ટ્રલ જેલમાં રહીને આવ્યો અને એના માટે મેં કીધું હતું ભાઈ સીતાજીને ઓલરેડી એના પ્રેગ્નન્સી ટાઈમમાં રામે જ્યારે વનવાસમાં મોકલી દીધા હતા, બરોબર. અને એ પણ રામાયણમાં લખેલું છે અને આજની તારીખમાં રામાયણની અંદર આવે છે કે સીતાજીને વનવાસમાં મોકલી દે છે. તમે સારા શબ્દોમાં કહો કે તમારે સમજવા માટે એ વસ્તુ આખી અલગ છે, બરોબર. એમ કેતા હોય નહીં એટલે કેવા નહીં આ તો કાયદેસર બહુચરાજી માનું નામ લઈને બોલે છે. અને બીજું, જો મનસુખભાઈ એટલો જ તે નહીં, મનસુખભાઈ એટલો જ તે માણસ સમજુ હોય અને 18 વર્ષની આરે સમજતો હોય ને બધાય નાતને ભાઈ મીઠું બોલતા હોય અને પછી કે હાસો માણા હોય તો એને માફી ન માંગવી જોઈએ. કારણ કે હાલો અમારી જેવા 5 ખોટા હોય, હાલો ને, તો 18 વર્ષ છે જેને માને છે એની માફી તેને માંગવી જોઈએ ને પર્સનલી કે ભાઈ. કીધું કે હું અત્યારે મેરેજ નથી, કોઈ વાંધો નહીં, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે આજે કોઈ ઘરવાળની પરિવારની એક દીકરી હોય કે ઘરવાળી હોય, બરોબર, એને કુકડો લાવીને મૂકો ને એને એમ કે આના ઉપર બેસી જા, જો એ કદાચ નહીં કહેવાનો મારો ફરક કારણ વિના એમ નહીં એમ નહીં ડિબેટ એમ નહીં અત્યારે જે ચર્ચાઓ થાય છે કોઈ પણ કારણ વિનાની. આ એક છે કે તમે મને 35 થી 40 વર્ષમાં એવું બતાવો કોઈ પણ હિન્દુ ધર્મનું યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર કોઈ યુવાને બનાવ્યું હોય અને કોઈ પણ એવી પોસ્ટ કરી હોય દલિત સમાજ વિશે, કોઈ એવી ચર્ચા, કોઈ ડિબેટ, તો મને કયો. બાકી મનસુખભાઈના હું તમને એવો વિડીયો, એક ઓલ્ડ વિડીયો છે કે જેની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, તમારા સમાજનો એક વ્યક્તિ છે એ કઈક બજરંગ દળમાં કે વિશ્વ હિન્દુ પરિષદમાં હતો, તો આ ભાઈએ એને ફોન કરીને અડધૂત કરી નાખ્યો હતો કે તારે એમાં જાવું શું કરો છો, ઢીકડું ને પૂછડું, આ બધા ગ્રુપ આવા છે ને તેવા છે ને ઢીકડું પૂછડું ને ઘણું. આ તો હજી આ વાત હિન્દુ સંગઠન, બજરંગ દળ, RSS સુધી નહીં પહોંચ્યું, ભગવાન જાણે. કાં તો એની કઈક ફાટતી છે બધાની આ મનસુખભાઈ થી, એટલે નહીં મળ્યા હોય. બાકી ઘણાને તો માછું મગાવે કઈક હિન્દુ ભગવાન વિરોધી બોલતા હોય તો. અને બાકી તો મારી વાત સાંભળો, હું એમ કહું છું, મેં કીધું, મેં તમને કહું હું 14 દાડા જેલમાં રહીને આવ્યો, મેં નહીં માફી માંગી, મને મંગાવી. સમાજની લાગણીની હિસાબથી મનસુખભાઈ જે રીતે મારી સાંભળો એમને બાકી જો હમણાં કરેલ સાધલિયા છે તમારા દેવી પૂજક, એટલે કહેવાનો મતલબ કે તમારા ઓબીસી. મારા દેવી પૂજક નથી ભાઈ, હું દેવી પૂજક નથી. ઓબીસી માં આવે ને, એટલે ઓબીસી માં આવે એવું નહીં. જે વ્યક્તિ 4 બાળકનો બાપ છે તેમ છતાં આજે કોઈ એ સમાજની દીકરીને બીજીને કોઈને પેલી અપરિણિત બીજી દીકરીને લઈને ભાગી ગયો, તો કાલે મેં વિડીયો નહીં બનાવ્યો. મેં નહીં કીધું આ માધર ચોથ ને આવવાને, મેં કીધું તમે એને હું કામ ઘરે બોલાવો છો, તમારી બેન દીકરી સુરક્ષિત નથી. આ વીરસદ ની અંદર સાંભળો, વીરસદ ની અંદર મારા બોરસદ ની પાસે વીરસદ આવ્યું, ત્યાં એક દેવી પૂજક છે, એ તમારા ઓબીસી માં જ આવે. 3 છોકરીનો બાપ છે, દરબારની છોકરી 22 વર્ષની દીકરીને લઈને ભાગી ગયો, તો એ તમે એમની માતાજી ભુવા ને આ બધું એના માટે આ બધા આવા જ ભવાડા કરે. નહીં મારી વાત સાંભળો, વિજ્ઞાન જાતા છે ભાઈ, બરોબર છે, એ ઇન્કવાયરી કરે છે, પણ ઇન્કવાયરી ક્યારે કરે છે? એ ઇન્કવાયરી કર્યા એ ક્યારે કરે છે કે એની ઉપર કોઈ કમ્પ્લેન કરે કે આ અમારા પૈસા પડાઈ જાય છે, આ અમારો દુરુપયોગ કરે છે, ત્યારે કોઈ પણ મારી વાત સાંભળો, આજથી ઘણા સમય પહેલા તમને ખબર છે એક સંગઠન આવ્યું હતું, હા બોલો. એક જ મિનિટ, આ માતાજીની ભૂવો છે, એમ માતાજીના નામે એને ઘરે દાણા જોવા ગયો તો કાયદાની રૂહે પેલી દીકરી 22 વર્ષની થઈ એટલે લઈને ભાગી. તો પછી એમાં માતાજી શીખવાડ્યું કે પછી કાયદો નો ડાઉટ એવું કે છે. નહીં જો ભાઈ મારી વાત સાંભળો, બાબા સાહેબ તમે જે વાત કરી મેં ઉદાહરણ આપું. બાબા સાહેબે કાયદો કયા ભાવથી બનાવ્યો છે કે હું આ વસ્તુ બનાવું ને પછી કોઈ ગુનો જ ન કરે, તમને કહું. પણ તોય ગુના કરવા વાળા કરે છે કે નથી કરતા? કયો લ્યો મને.
એ કઈ બંધ થોડા થઈ જાય. એની જેમ ભગવાને જે કઈ યોજના કરી છે, જે કઈ વ્યવસ્થા કરી છે, હારા આટલું જ કરી, પણ એમાં અમુક મૂર્ખ્યા હોય, દુરુપયોગ એનો કરે છે. એવું થોડું છે કે ભગવાન ખોટા છે કે માણસ ખોટો છે. પણ એમ નહીં તો 7 વર્ષની દીકરી ઉપર રેપ થયો તો ભગવાન કેમ નહીં બચાવવા આવતા? હવે ઈ જ મારો વાત છે. એની માટે મારે સાંભળો, એની માટે બંધારણ એની માટે હાલો ભગવાન જાવ, એ તો પેલા 70 વર્ષ પહેલાની વાત છે ભગવાનની. ભગવાન ભૂલ, હું એમ કહું આવડું મોટું બંધારણ બાબા સાહેબે બનાવ્યું, એની બીક ન લાગી એને કે હું આ કરીશ તો મને આમ થશે? ચોરીઓ કરે છે ને આ ચપલાલા મંદિરની અંદર જે 10 જણા પકડાયા, બરોબર, 4 કિલો ચોરી ગયા બ્રાહ્મણો. તમારા માટે પૂજનીય છે ને, તો અમારા માટે તો એ ચોર જ છે ને, નજર આમે આવ્યા એટલે 500 1000 ની નોટોના ડટ્ટા શેરો. તમારા વિડીયો છે મારી પાસે યુટ્યુબ ઉપર, હજી તમારે જોવો હોય તો કદાચ જોઈ શકો છો. તમે જો યુટ્યુબ ને માનતા હોય તો યુટ્યુબ ના વિડીયો હોય ઘણા. અરે મારી વાત ભગવાન એવી સદબુદ્ધિ નહીં આપી, તારા બેટા રૂપિયાની શું જરૂર છે? હું ખુદ નથી લેતો તો આજે રૂપિયાની ભગવાનને જરૂર છે કે આ બાવાઓને કે પૂજારીઓને જરૂર છે? જો મારી વાત સાંભળો, પૂજારી કોઈને ઘરે કહેવા નથી જાતો, બરોબર છે? ફિલોસોફી ના જાણો કે ભાઈ ફિલોસોફીની વાત છે. જો તમે નાગાધીન ફરો ને તમે પાછા એમ કે ના નહીં તો મેં થોડું કોઈ કહું મારી એવું ક્યાં મેં એ વાત જ નથી ને ભાઈ, એ વાત એમ નહીં. તમારે ફરવું હોય સાંભળો તો ભાઈ તમે જંગલમાં દિગંબર તો જો એક સંસ્કાર છે. જો દિગંબર જૈન લોકોની અંદર આવે અને અમારા સંન્યાસી લોકો આવે નહીં, એ અનુસંધાન નહીં કેતો હું. તમે એમ કહો તમે મંદિર બનાવ્યો તો લોકોને આવવું હોય તો આવે ને કઈ નહીં, તો હું એમ કહું હું કપડા કાઢી નાખું, લોકોનું કામ જોવાની જરૂર છે? તો મારે કપડા કાઢવા તો મારે જંગલમાં વી જવું પડે, મારે લોકોની વચ્ચે હું લેવાને ખોટા એવા મોશો. એ વાત અને મંદિરની વાત અલગ છે. મંદિર એક મર્યાદાનું હોય અને જે તમે કપડા કાઢી નાખો એ મર્યાદા બારું થઈ જાય મંદિરની અંદર. કારણ કે અમે જો મંદિરની અંદર સુખું અમુક જગ્યાએ લખ્યું હોય, અમુક જગ્યાએ અને ઘણી જગ્યાએ અમુક સાધુ સંતોને બાંધવાનું ઈ જ કારણે થાય છે કે મંદિરની અંદર કોઈ દારૂ મદિરા કોઈ ખરાબ કરતું હોય તો એના લીધે સંન્યાસી સાધુને ઘણી જગ્યાએ તકલીફ પડે છે ને વૈયાઈ જાય છે તમને. અને હજી ગામડે એવું થોડી પડે છે. સાંભળો, અમારા વડોદરાની બાજુમાં આપણે સ્વામિનારાયણ નું મોટું ધામ છે, ખબર? આપણે લોકેશન ત્યાં આવી જાય કામ ધંધો હોય ને તો આપણે વિરોધ નથી, પણ એને એક સાધુ પકડાયા હતા. આપણે શું કે પ્રોસ્ટિક્યુટર ને લાવ્યા હતા. આપણે બહુ પ્રોફેશનલ શબ્દમાં વાત કરીએ તો ગુજરાતીમાં કહીએ તો રાંડ કહેવાય, બરોબર? પ્રોસ્ટિક્યુટર લાવ્યા હતા. એ પેલી 50 લાખ રૂપિયાની માંગણી કરેલી, કેટલા ને? આને એવું થયું કે હવે આપણે યુઝ કરી લીધો પૂરી રાતભર, હવે પૈસા નથી થઈ શકીએ એમ. તો પછી ભાઈ સીધો પોલીસ સ્ટેશનમાં આવી ગયા, કેસ થયેલો અને છાપામાં આવ્યું હતું. તો મંદિર ની અંદર ભગવાન એવું શીખવાડે કે તમે આવી પ્રોસ્ટિક્યુટર લાવે? એવું તો ઘણા ગુરુકુળ ની અંદર સ્વામી આવે છે, ઘણા સંન્યાસી સાધુ આવે છે હિન્દુ ની અંદર. તો કહેવાનો જો મારી વાત સાંભળો, એમ હું તમને ના નથી પાડતો, પણ મારો કહેવાનો તમને એમ છે કે બંધારણ બનાવ્યું, સરકારી નોકરી છે, બંધારણ હેઠળ જ છે ને. તો એની અંદર માણસ અમુક પૈસા ખાય છે ને બધા ખાય છે, તો કે બંધારણ નો દોષ કે માણસ નો દોષ? બંધારણ એને કે છે, બંધારણ એને કે છે એમ નહીં. બાબા સાહેબ એને કીધું કે તમે પૈસા ખાવ એમ. પણ હું તમને એ જ કહું છું, તો પછી આપણે દાન પેટીઓ બંધ ના કરી દેવી જોઈએ. હાથે કે કામ મૂકવાની જરૂર છે? મંદિરમાં જેને જરૂર છે તો આવશે, દાન પેટીની શું જરૂર છે? તો એ પણ વિચાર છે કે આ તો ના આપણે બેહી રહેશું તો ખાવા ક્યાં જશું, એટલે મૂકો દાન પેટી. હું તમને મારો પ્રશ્ન જે છે ને તમને કહું, બંધારણ છે બાબા સાહેબે બનાવ્યું, એમાં કઈ લખ્યું છે? હવે સરકારી નોકરી વાળા છે બધા બંધારણ હેઠળ છે ને, બંધારણ નીચે કામ કરે છે ને. તો કેટલા રોજ ભ્રષ્ટાચાર વાળા નથી પકડાતા? પાર વગરના ઓલા પાસે 500 લે, 5000 લે ને આ લે. બંધારણ કીધું છે તમને ભ્રષ્ટાચાર લે. બંધારણ સાંભળો, એને બાબા સાહેબ બંધારણ છે, એને સજા આપે છે, નોકરીમાંથી વ્યા જાય છે, સસ્પેન્ડ કરવામાં આવે છે. હમણાં અમારે વાઘોડિયાની અંદર આખા પોલીસ સ્ટેશન નો સ્ટાફ છે સસ્પેન્ડ કરી નાખ્યો, બોલાવવામાં. હવે તમને એક બીજું ઉદાહરણ આપું. આપણે પાવાગઢ ની અંદર ટ્રસ્ટી હતા, એને એની એકાઉન્ટન્ટ 3 દિવસ રેપ કર્યો. કેટલા દિવસ? 3 દિવસ. તો માતાજી એને કેમ પેલો એને બંધારણ સપોર્ટ આપ્યો ને, એને વિરુદ્ધમાં ફરિયાદ થઈને જેલમાં ગયો, બરોબર? તો આને માતાજી કેમ એને પેલો દંડ નથી આપ્યો? ભગવાન મારી વાત સમજતા હું તમને એ જ કહું છું કે બાબા સાહેબ આંબેડકરે જેવી આ એક જ વાત સમજો કે એક બાબા સાહેબ નું બંધારણ છે. મારે સાંભળો, તમે વાત સાંભળો કે જે તે સમયે મનુસ્મૃતિ બનાવવામાં આવી, બરોબર છે? તો એની અંદર કોઈએ લખ્યું હોય, કોઈ ભેળું હોય, એ આપણને નથી ખબર. પણ કહેવાનો મારો હેતુ છે કે અત્યારે જે મંદિર હોય, કોઈ પણ ધર્મ હોય, નીતિ ઉપર હાલતો હોય, એ કંઈક ઘણી નીતિ છે હિન્દુ ધર્મની અંદર. તમને કહું તો એની અંદર કોઈનું ખરાબ કરવાનું ન લખ્યું હોય, પણ અમુક કરતો હોય એનો અર્થ એ નથી કે એ જે લખવાવાળો છે એ ખરાબ છે. જેવી રીતે બાબા સાહેબે બંધારણ બનાવ્યું તો એને એ હેતુથી જ બનાવ્યું કે હું એવું કડક બંધારણ બનાવું કે આજ પછી દેશની અંદર કોઈ દુઃખી ન થાય, કોઈ બેન દીકરી દુઃખી ન થાય, કોઈ ભાઈ દુઃખી ન થાય, કોઈના દીકરા અશિક્ષિત ન રહે.
તો પણ એની અંદર અત્યારે થાય છે એવું. તો એનો અર્થ એવું થોડું છે કે બાબા સાહેબનું બંધારણ ખોટું છે. એવું કહે છે પણ અમે એવું કહે છે તો ભાઈ ભગવાન તો તમે એમને મારી વાત સાંભળો, તમે મનુસ્મૃતિને અને બીજું કે કોઈ પણ અર્થ વિના બીજું વાત હજારો અને બીજું કે વેદ છે આ છે તે છે એ હવોના જ્ઞાન પ્રમાણે મનુષ્ય જ લખ્યા છે. કોઈ આપણે નથી કહેતા ભગવાને લખ્યા, તમને હું નથી કહેતો, મનુષ્ય જ લખેલા. ભગવાનનો અર્થ તમે જોવા જાઓ તો આમ ધીરે 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 તો છેલ્લે કોઈ મહાન સંત બની જાય છે તો એ ભગવાનને શબ્દોને ગુણથી વર્ણન કરે છે. એ કોઈ માણસ રૂપી નથી વાત કરતા કે જેવી રીતે 5 તત્વોથી શરીર બન્યું છે કે હવા પાણી આ છે તે છે એમાંથી શરીર આપણું હાલે છે. પણ કહેવાનો અર્થ છે કે મંદિર એ એક વસ્તુ છે કે ત્યાં જવાથી 5 માણસનો સંગ થાય ને એમાંથી જ્ઞાન આવે ને ધીરે 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 આગળ વધતો જાય એમ એને ખબર પડતી જાય. પછી એ વ્યક્તિ સમાજ સેવા કરે છે. જ્યારે જે વ્યક્તિને હાસુ સમજણ આવે છે ત્યારે સમાજ સેવા કરે છે. અને આપણા જેટલા છે અત્યારે તમે જુઓ પોપટભાઈ ફાઉન્ડેશન, તમને કહું એક અમરમાં ફાઉન્ડેશન એક જલપાબેન કરે છે, પછી એક જાનીભાઈ આપણે ઈ બરોબર ઈ એક સેવાનું કામ કરે છે. એવા ઘણા ફાઉન્ડેશન છે જે ભગવાનના આધારે હાલે છે. એક અમરગીરી બાપુ જે પોપટભાઈ છે તો એ એમ નહીં, એ સંતો મહંતોના આધારે હાલે છે. એ સંતો મહંતો કોઈને માને છે ને, તમને કહું આપણે વ્યક્તિને આપણે બહુ આભાર માનીએ. પંકજભાઈ છે, પોપટભાઈ નો છે, કે આપણે છે કે ભાઈ નીતિનભાઈ જાની છે, પણ જલપાબેન છે. ભગવાન ક્યાં દેવાયા? ભગવાન દેવા નથી આવ્યા, એના પ્રેરણાથી એના વિચારોથી એને કામ કર્યું છે ને. હું સ્વયં કહું છું ને, એનું કારણ કહું કે પોપટભાઈ ખુદ એમ કે છે, પોપટભાઈ ખુદ અમીરગીરી બાપુના આશીર્વાદ લે છે, સંતો સાધુના. તમને મારી વાત સાંભળો, એને જો મારી વાત સાંભળો, એને એવું લાગે પછી જાની દાદા હનુમાનજીનું જાની દાદા છે આપણે જે આપણે જાનીભાઈ, શું નામ છે, ખજૂરભાઈ હનુમાનજીની મંદિરની સ્થાપના અને બ્રાહ્મણ, પોતે સ્વયં બ્રાહ્મણ, એના મુખે મેં કોઈ દિવસ કોઈની નિંદા ન સાંભળી કે તમે એટલું મનુવાદી બ્રાહ્મણનો વિરોધ કર્યો હોય તો હું એને કોઈને ધ્યાન નહીં ગયું હોય તો ઈ કોઈ દિવસ તો કોઈ નથી કીધું ઢીકડું પૂછડું કાંઈ પણ. કોઈ આ એક છે કે વિરોધ કરીએ કે આપણે નામથી હું કે ના પાડું એમ નહીં, પણ એને સંસ્કાર જ રીતના મળેલા છે. જવાબ આપી શકતા હોય, મારી વાત સાંભળો, કીર્તિ પટેલને કાયદાકીય જવાબ આપી શકતા હોય તો જીટીઆર નિલેશને કેમ નહીં આપતા? આપી દે. મેં તો કીધું ને, હું તમને એમ સાંભળો કે 10 યોજન પોળો, આજની તારીખમાં હું તમને સવાલ પૂછું, 10 યોજન પોળો અને 100 યોજન લાંબો, બરોબર, નળ સેતુ બનાવેલો છે, રામાયણની અંદર આજની તારીખમાં ઉલ્લેખ છે. અને અત્યારે દેખાય છે ને રામ સેતુ કોંગ્રેસ વાળાએ કંઈક તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને બંધ રહ્યો હતો. બહુ સારું થયું, બહુ સારું થયું. સાંભળો, હવે તમે એમ તો દેખાય છે. હવે એક યોજના એટલે કેટલું થાય?